जय सोमनाथ। નમસ્કાર, મેં મનોજ ચૌહાણ તકી સોમનાથ પોસ્ટ મહાદર્શક મિત્રોનું સ્વાગત છે। ચોરવાડ ગઢુમાં જે દુઃખદ અને દર્દનાક ઘટના બની છે, જેના કારણે એક યુવક મોતને ઘાટ ઉતરી ગયો છે। શું છે સંપૂર્ણ ઘટના, આપણે વિસ્તારપૂર્વક વાતચીત કરીએ। ગઢુમાં જે ઘટના બની છે, આ ઘટનામાં રોડનું કામકાજ ચાલુ હતું, હાઈવેનું, અને હાઈવેના રોડના કામકાજ દરમિયાન કટર મશીન તેમજ તમામ મશીનરી ત્યાં હતી અને કામ કરતા લોકો ત્યાંથી ભાગી ગયા હતા। અને એ સમય દરમિયાન એક વ્યક્તિ ત્યાંથી નીકળે છે અને એમનું એક્સિડન્ટ થઈ જાય છે અને મોતને ઘાટ ઉતરી જાય છે। આપણે વિસ્તારપૂર્વક વાતચીત કરીએ કે ગુજરાતના કોઈ પણ તાલુકામાં, જિલ્લામાં કે શહેરમાં કે ગ્રામ્ય વિસ્તારમાં ક્યાંય પણ તમે કામકાજ લઈને બેઠા હોય, હાઈવેનું, રોડ રસ્તાનું, અને ત્યાં તમે બેદરકારીપૂર્વક કટર મશીન છે વગેરે વગેરે કોઈ સાધન સામગ્રી તમે એમને એમ લાપરવાહી મુજબ મૂકી અને ભાગી જાઓ, તો આના જિમ્મેદાર તમે લોકો છો। કારણ કે ત્યાં તમે આવી રીતે બેદરકારીપૂર્વક કામ મૂકી અને ભાગી જાઓ અને આવી રીતે સાધન સામગ્રી બધી ત્યાં પડી હોય અને કોઈ પણ પ્રકારની કોઈ યુવક સાથે અથવા કોઈ માતાઓ બહેનો સાથે આવી કોઈ પ્રકારની આકસ્મિક ઘટના બને, તો આનો જિમ્મેદાર કોણ? તો આ જ વિષય અને મુદ્દાને લઈને નેવું સોમનાથ વિધાનસભાના ધારાસભ્ય વિમલભાઈ ચુડાસમા દ્વારા આ વિવાદિત ઘટના બની હતી અને બોલાચાલી પણ થઈ હતી। જે ઘટના વિશે આપને હું ધ ગીર સોમનાથ પોસ્ટના માધ્યમથી આપને નિહાળવા મળશે। સંપૂર્ણ વિડીયો અત્યારે સોશિયલ મીડિયામાં હાલમાં ફેલાઈ રહ્યો છે અને આ તેજીથી વિડીયો બધામાં વોટ્સએપના માધ્યમથી, ફેસબુકના માધ્યમથી બધામાં પહોંચી રહ્યો છે। આ વિડીયો તેજીથી હાલ સંપૂર્ણ વિડીયો આ ઘટનાને લઈને આપણે વાતચીત કરીએ કે રાત્રિના સમયે અને જે રોડ રસ્તાનું હાઈવેનું કામકાજ ચાલુ હતું એ સમય દરમિયાન જે કોઈ પણ સિવિલ ડિપાર્ટમેન્ટના એન્જિનિયર વગેરે જે લોકોને કામ સોંપવામાં આવ્યું હતું, એ લોકો ત્યાંથી ભાગી ગયા હતા અને ત્યાંથી અચાનક કોઈ યુવક આવે છે અને એમને ખબર નથી પડતી, કે જાણ નથી કે અહીંયા કોઈ કામ ચાલે છે કે નહીં। પણ કઈ રીતે એમને ખબર પડે કે જાણ થાય, કઈ રીતે એ સાવધાન થઈ શકે? કારણ કે ત્યાં કોઈ પણ પ્રકારનું ડાયવર્ઝન ત્યાં રાખવામાં નતું આવ્યું, જેથી કરી એ લોકો સાવધાન થઈ શકે, કે લોકોને ખબર પડે કે અહીંયા ડાયવર્ઝન છે, અહીંયા કોઈ સ્ટ્રીટ લાઇટની કોઈ ત્યાં કોઈ સુવિધા નથી, કે જેથી કરી લોકોને ખબર પડે કે સામે કોઈ હાઈવે રોડનું કામકાજ ચાલુ છે। ત્યારબાદ આવા ઘણા પ્રકારની સમસ્યા અને તકલીફો સામે આવી હતી, જેમ કે ડાયવર્ઝનને લઈને, પછી રેડિયમને લઈને, આવી અનેક જે પ્રાથમિક સુવિધાઓ મળવી જોઈએ હાઈવે અને રોડ રસ્તાના કામને લઈને, ત્યાં કોઈ પણ પ્રકારની આવી કોઈ વ્યવસ્થા કે સુવિધા તંત્ર દ્વારા આપવામાં નથી આવી અને અંતે પણ એક યુવકનું મોત ત્યાં થયું છે અને ત્યાં કોઈ લોકો હતા કે જેના દ્વારા ત્યાં એક્સિડન્ટ કરી અને ભાગી ગયા અને આ વ્યક્તિને ત્યાં સારવાર અર્થે તાત્કાલિક ગઢુ સિવિલ હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યા હતા અને ત્યાં સારવાર દરમિયાન જ મોત થયું હતું। અને બીજા નંબરમાં ત્યાંના સિવિલ હોસ્પિટલના કર્મચારી અધિકારીઓ દ્વારા એવું લખાણ આપવામાં આવ્યું કે આનું મૃત્યુ થયું છે તો એનો જિમ્મેદાર એ જ છે અને એના પરિવારના છે। તો આ કઈ રીતે ન્યાય છે? તો આ જ વિષયને લઈને, આ જ ન્યાયને લઈને નેવું સોમનાથ વિધાનસભાના ધારાસભ્ય વિમલભાઈ ચુડાસમા ઘટના સ્થળ ઉપર પહોંચ્યા અને એની છાનબીન કરી, સંપૂર્ણ ઘટના બાબતે માહિતી મેળવી અને પછી એ સિવિલ હોસ્પિટલમાં ગયા અને એમના સવાલનો જવાબ લીધો। ત્યારે એ સ્પષ્ટ રીતે કહે છે કે એ ટૂંકમાં ક્યાંક ને ક્યાંક એમની ભૂલ સ્વીકારે છે। સ્પષ્ટ રીતે કહેતા નથી કે મેં કોઈના દબાવમાં આવીને આ રીતે લખ્યું છે કે કોઈ પોલીસ તંત્રની બેદરકારીને કારણે આ રીતે મેં મારી રીતે નિવેદન બનાવી લીધું છે, એવી રીતે કોઈ પણ પ્રકારની ભૂલ સ્વીકારવા તૈયાર નથી અને ફક્ત બાના કરે છે। એવા વિડીયોમાં જોવા મળી રહ્યું છે કે એ ફક્ત કશું બોલતા નથી, એની બોલતી બંધ થઈ ગઈ। જે રીતે વિમલભાઈ ચુડાસમા દ્વારા એમને સવાલો પ્રત્યે સવાલો કરવામાં આવ્યા છે, પણ વિમલભાઈ ચુડાસમાના કોઈ પણ સવાલના જવાબ એમના દ્વારા સંતોષપૂર્વક આપવામાં નથી આવ્યા, જેથી કરી સ્પષ્ટ રીતે સમજાય આવે છે કે ગઢુ ચોરવાડની પોલીસની બેદરકારી છે, નગરપાલિકા તંત્રની બેદરકારી છે અને સિવિલ હોસ્પિટલના જે લોકો આ ભીનું સંકળાવવા માંગતા હતા, આ ઘટનાને દબાવવા માંગતા હતા અને આ ઘટનાને એના પરિવાર ઉપર આરોપ અને આક્ષેપ નાખવા માંગતા હતા કે જે કોઈ પ્રકારની ઘટના બની છે, આકસ્મિક ઘટના બની છે, તો એના પરિવાર દોષી છે। તો ખરેખર ધ ગીર સોમનાથ પોસ્ટના માધ્યમથી તમામ લોકોને વિનંતી અપીલ કરું છું કે તમે લોકો પણ તમારા વોર્ડમાં, તમારા વિસ્તારમાં ક્યાંય પણ તમે નીકળતા હોય, જાતા આવતા હોય ને ત્યાં કોઈ પણ પ્રકારની પ્રાથમિક સુવિધાઓ, વ્યવસ્થા પૂરી પાડવામાં ના આવતી હોય નગરપાલિકા દ્વારા, ગ્રામ પંચાયત દ્વારા, તો તમારા લોકોને મુદ્દો ઉપાડવો જોઈએ, તમારા લોકોને આનો અવાજ કરવો જોઈએ। કારણ કે તમે અવાજ નહીં કરશો, મુદ્દો નહીં ઉપાડશો, તો ક્યાંક ને ક્યાંક એવું લાગે છે કે લોકોને મોતને ઘાટ ઉતરી જવું પડે છે। કારણ કે ડાયવર્ઝનની સુવિધા નથી, રાત્રિના સમયે કામ ચાલતું હોય રોડ રસ્તામાં, હાઈવેનું,
તો ત્યાં ડાયવર્ઝનની કોઈ પ્રકારની સુવિધા નથી આપવામાં આવતી તંત્ર દ્વારા. ત્યારબાદ બીજા નંબરમાં આપણે જોઈએ તો સ્ટ્રીટ લાઇટ પણ ત્યાં નથી, જેથી કરી એ યુવક જે ત્યાંથી ટુ વ્હીલરમાં નીકળ્યો હતો, વાહન ચાલક, એને ખબર પડે કે ભાઈ અહીંયા રોડ રસ્તામાં હાઈવે પર કામ ચાલુ છે એટલે મારે રોકાઈ જવું જોઈએ, મારે સાવધાન થઈ જવું જોઈએ, પણ ત્યાં સ્ટ્રીટ લાઇટની પણ સુવિધા નથી, ત્યાં ડાયવર્ઝન પણ નહોતું, રેડિયમ પણ નહોતું. આવી જે કોઈ પ્રકારની જે સુવિધા મળવી જોઈએ સાવધાન થવા માટે એવી કોઈ પ્રકારની સુવિધા નથી. તકીર સોમનાથ પોસ્ટના માધ્યમથી વિમલભાઈ ચુડાસમાનો જે વિડીયો વાયરલ થયો છે એ આપ નિહાળજો અને આના ઉપરથી ખબર પડી જશે કે તંત્રની કેટલી બેદરકારી સામે આવી છે, પોલીસ તંત્રની કેટલી બેદરકારી સામે આવી છે. તકીર સોમનાથ પોસ્ટના માધ્યમથી આપણા સુધી આ સમાચાર પહોંચે તો લાઈક કરજો, કમેન્ટમાં આપણા તરફથી અભિપ્રાય આપજો, શેર કરજો અને તકીર સોમનાથ પોસ્ટ ન્યૂઝ ચેનલને સબસ્ક્રાઇબ કરી લેજો. અરે તમારા સાહેબ હોય તો સાહેબ અહીં આવશે. તમારું નામ શું છે આખું? આ ભાઈ એમ લખે છે, પૂછ્યા હવે કે બેદરકારી થાય. આ ભાઈ મરણ છે એના ભેરા હતા તમે? શું છે? ધ્યાન રાખજો. ભટકાયા છે એ જ છે ને. માણસ મરે ને. એવું લખાણે છે કે આ ભાઈ જે આવ્યા છે, જે મરણ પામ્યા છે બેદરકારી, આ ભાઈ એના ભેરા હતા? નહીં એટલું સોલ્યુશન ઉપર કરે છે. લાવો બે આવો. ખબર નહીં પડે ક્યાં મૂકી દે. આ ધંધા નહીં કરવાનો. કાકાનો દીકરો થયો જેસીબી વાળો. મેં સહી નથી લીધી. તમે લખ્યું છે ને? તમે લખ્યું છે કે નથી લખ્યું મને કયો? પૂછીને જ લખ્યું. શું એને લખાયું છે તમારી પાસે? આને લખાયું કે બેદરકારી? કાકા બેઠા રહે. નહીં, આ લોકો એમ નહીં, તમે તે લખાયું. આ કોઈ એમ કહે કે મારો પરિવાર છે બેદરકારી, તમે એના ભેરા હતા? બેદરકારીથી વાહન નથી અકાયું. મર્યાદામાં રહેવાનું હો ભાઈ. એવું નહીં કહેતા ગામમાં કોઈ કહેવાવાળો નથી. ઓલા ભાઈએ બેદરકારી રાખી છે, ત્યાં કોઈ નિશાન કે રાખ્યું નથી કે આ પડ્યું. એક્શન જોવું હોય તો કાલથી બતાડું તમને. બાકી આ જે નોકરી કરો છો, ચમચાગીરી બંધ કરો. ચમચાગીરી નથી તો કરતો. આ શું કામે લખ્યું? જેસીબી વાળાને ચમચાગીરી કરી તમે? ના ક્યાં જાવ? મારે કોઈ ઓળખીતા હે. કોન્ટ્રાક્ટ કોનો છે? કેમ ખબર હવે કોન્ટ્રાક્ટ કોનો મળ્યો? આ તો તમને ખબર હોય તો જ આવું પ્રેમ છે ને. આ રીતે બાઇક લઈને આવતા હતા, નાની સાથે અથડાઈ જતા અમારે. કોન્ટ્રાક્ટ વગર તો ન થતું. અરવિંદભાઈ. તો કોન્ટ્રાક્ટ તો હે ને. ભાઈને બેદરકારી રવિભાઈ. કાઢી નાખી. આ ભાઈ તો કેમ એની હારે બેઠા હોય? ના ના એવી કોઈ વાત જ નથી. અરવિંદભાઈ લખી નાખો તો. શું નામ છે તમારું આખું? અરે ભાઈ આનું ને. અરે મારા મોટા પપ્પાનો દીકરો થાય ભાઈ. શાંતિ રાખો ને તમે. મર્યાદા મર્યો. શું નામ છે તમારું આખું? મારું ભાવસી મોરી. ભાવસિંહ મોરી. લખી નાખો ને સાહેબ કેમ. તમે ફરી આ એક છે ને ફોટો પાડતો હજી પેલા લખેલું છે.